તો ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ચાંદીપુરા વાયરસ બાબતે રાજ્યનું આરોગ્ય તંત્ર સક્રિય બન્યું છે કે જ્યાં ચાંદીપુરા વાયરસને લઈને રાજ્યનું આરોગ્ય તંત્ર સક્રિય બન્યું છે, ત્યારે ગુજરાતના પાટનગરમાં પણ ચાંદીપુરા રોગે પોતાની દેખા દીધી હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। ત્યારે આ બાબતે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના મેડિકલ ઓફિસર ડોક્ટર કલ્પેશ ગોસ્વામીએ આ અંગેની વિગતો આપી છે। ત્યારે આવો સાંભળીએ તેમણે શું કહ્યું। ગાંધીનગર મહાનગર વિસ્તારમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસીસ આપણને જોવા મળી રહ્યા છે। ચાંદીપુરા વાયરસ સૌથી પહેલા આપણને મહારાષ્ટ્રમાં જોવા મળેલું 1965ની સાલમાં જોવા મળેલું, અને એ મોસ્ટલી ગામડા વિસ્તારમાં જે લીંપણવાળા ઘર છે અથવા તો જે રેતીવાળા ઘરો છે, રેતીવાળા વિસ્તારમાં ઘરો રહેલા છે ત્યાં જોવા મળે છે। આ જે રોગ મુખ્યત્વે મચ્છરજન્ય રોગ છે। સેન્ડફ્લાય નામની એક માખી છે, તેના કરડવાથી આ રોગ થતો હોય છે। આ રોગના સૌથી જોઈએ તો 0 થી 14 વર્ષના બાળકોને સૌથી વધુ એનો અસરકારક થતી હોય છે। એટલે સૌથી વધુ આના માટેના લક્ષણો જોઈએ તો બાળકોમાં એક વધુ પ્રકારનો તાવ આવવો, ઝાડા ઉલટી થવા, ખેંચ આવવી એ મુખ્ય લક્ષણો છે। તો આપણા બાળકને આ પ્રકારના લક્ષણો કોઈ પણ જોવા મળે તો નજીકના જ આરોગ્ય કેન્દ્ર અથવા તો હોસ્પિટલની મુલાકાત લેવી જોઈએ। આ રોગ છે એના બચવા માટેના મુખ્ય ઉપાયોમાં માખીથી ના કરડે તો આ રોગથી બચી શકાય છે। એટલે આપણા આજુબાજુના વિસ્તારમાં એકદમ સ્વચ્છતા રહે, માખીનો ઉપદ્રવ ના થાય તે ખાસ ધ્યાન રાખવાનું છે। આપના ઘરો હોય તો ઘરોમાં જે પણ લીંપણવાળી જગ્યા છે ત્યાં તિરાડો હોય તેમાં માખી જોવા મળે છે તો દર વર્ષે લીંપણ કરી અને એ તિરાડો પૂરી કરવી જોઈએ। આ ઉપરાંત આપણો બાળક હોય તો એને આખી બાજુના કપડાં પહેરાવવા જોઈએ જેથી મચ્છર ના કરડે, અને જરૂર પડે તો સાંજે મચ્છરદાનીમાં બાળક। તો આ સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા મિલન વ્યાસ જોડાઈ ગયા છે। જે મિલન, વાત કરવામાં આવે કે રાજ્યનું આરોગ્ય તંત્ર એ દોડતું થયું છે કે જ્યાં ચાંદીપુરાને લઈને આરોગ્ય તંત્ર સક્રિય બન્યું છે, ત્યારે ગાંધીનગર પાટનગરમાં પણ ચાંદીપુરા રોગે દેખા દીધી છે। શું છે વધુ વિગત? હાજી, આજે ગાંધીનગર ખાતે ચાંદીપુરા વાયરસનો એક દર્દી ભાત સાથે જોવા મળ્યો હતો। એ દર્દીની સારવાર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં આરોગ્ય તંત્ર દ્વારા સ્ટરીલાઇઝ કરવામાં આવ્યું। એ ઉપરાંત ચોમાસાની ઋતુમાં આવા વાયરસો વિવિધ પ્રકારે જોવા મળતા હોય છે। તો બીજું તો જોવા જઈએ તો ચાંદીપુરા રોગને લઈને આજે આરોગ્ય મંત્રી દ્વારા પણ એક વિડીયો કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી। એ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર રાજ્યના તબીબો અને DHO સહિત અલગ અલગ અધિકારીઓ સાથે આરોગ્ય મંત્રીએ ચર્ચા કરી। જી મિલન, વધુ વાત કરવામાં આવે કે હાલમાં કેટલા જે દર્દીઓ છે જે શંકાસ્પદ છે અને કેટલા રિપોર્ટ સામે આવ્યા છે? આજે તાત્કાલિક જોવા જઈએ તો અત્યારે 29 કરતા વધુ દર્દીઓ, બાળ દર્દીઓ જોવા મળી રહ્યા છે, જેમાંથી 50% જેટલો મૃત્યુ દર પણ જોવા મળી રહ્યો છે। તો આ બાબતે વધુ વિગતો આપતા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે સેન્ડફ્લાય નામની માખી ઘરની આસપાસમાં હોય છે, જે સામાન્ય માખી કરતા 4 ગણી નાની હોય છે। એટલું જ નહીં, આજે જોવા જઈએ તો અલગ અલગ કુલ 29 જેટલા દર્દીઓ અને સામે 15 જેટલો મૃત્યુ જોવા મળ્યો છે। તો એ બાબતે વધુ વિગતો આપતા આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે આ ગ્રામ્ય વિસ્તારોના જે કાચા મકાનો છે એમાં આ માખી નું ઈંડા મૂકવાની અને એના પછી ઈયળો થવાની સંભાવના વધુ રહે છે। તો આ બાબતે વધુ પાણી ભરાય ન રહે એની પર રાખવા માટે આરોગ્ય વિભાગે જણાવ્યું છે। જી મિલન, સમગ્ર માહિતી બદલ આભાર। રાજ્યનું આરોગ્ય તંત્ર ચાંદીપુરાને લઈને સતર્ક બન્યું છે, ત્યારે પાટનગરમાં પણ ચાંદીપુરા રોગે દેખા દીધી, જ્યાં મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસરે માહિતી આપી હતી। ત્યારે દિવાલોની તિરાડોમાં જે માખીઓ રહે છે, ત્યારે આવી જે દિવાલોની તિરાડો છે તેને બુરવી જોઈએ તેવું જણાવ્યું છે।